આગળ વાત રાજકોટને લઈને કરીએ તો રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે, ત્યારે શરદી અને ઉધરસના 1239 કેસ નોંધાયા છે। તાવના 739, ત્યારે ઝાડા ઉલટીના 359 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના 29 અને ટાઇફોઇડના પણ 5 કેસ નોંધાયા છે, ત્યારે મેલેરિયાના 2 કેસ અને ચિકનગુનિયાના પણ 1 કેસ નોંધાયો છે। સતત હાલ આ રીતે ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, કારણ કે એક બાદ એક જે દર્દીઓની સંખ્યા છે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે। શહેરમાં રોગચાળો વકર્યો છે અને હોસ્પિટલની ઓપીડી પણ અત્યારે દર્દીઓથી હાલ ઉભરાયેલી જોવા મળી રહી છે। તો છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ હવે ફરી એક વખત રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે। સમગ્ર રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે, એક બાદ એક બીમારીના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। મિશ્ર ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેમના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જે છે તે વહેલી સવારથી જ લાંબી કતારોની અંદર ઉમટી પડી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 5 જેટલી અહીંયા ઓપીડીની બારીઓ હોવા છતાં પણ વધુ બારીઓ ખોલવાની ફરજ જે છે તે પડી છે। અત્યારે પણ 2 થી 3 હજાર દર્દીઓ જે છે તે લાંબી કતારોની અંદર જોવા મળી રહ્યા છે। અચાનક જ રોગચાળો જે છે તે મિશ્ર ઋતુના કારણે ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। સામાન્ય બીમારીના 2342 કેસ જે છે તે મનપાના ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જ્યારે શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે, જ્યારે તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ જે છે તે નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના સૌથી વધારે કેસ આ સપ્તાહની અંદર જોવા મળ્યા છે। ડેન્ગ્યુના દર્દીઓ જે છે તેમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે। ડેન્ગ્યુના 29 જેટલા કેસ આ સપ્તાહની અંદર અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે, કમળાના 2 કેસ નોંધાયા છે, મેલેરિયા અને ચિકનગુનિયાના પણ 2 અને 1 કેસ નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે મિશ્ર ઋતુની અસર જે છે તે વર્તાઈ રહી છે। સવારે તડકો હોય છે, જ્યારે રાત્રિના ઠંડુ વાતાવરણ થવાના કારણે મચ્છરજન્ય રોગો જે છે તેમાં પણ ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે। મચ્છરજન્ય રોગો જે છે તેમના કારણે ક્યાંક ને ક્યાંક વાયરલ ઇન્ફેક્શન અને બીમારીના કેસો જે છે તે વધી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોયા તે રાજકોટ સિવિલ હોસ્પિટલના છે, પરંતુ રાજકોટના જેટલા પણ આરોગ્ય કેન્દ્ર આવેલા છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। 2 થી 3 હજાર દર્દીઓ દરરોજના ઓપીડીની અંદર આવી રહ્યા છે અને તેમના જ કારણે મચ્છરજન્ય રોગો અટકાવવા માટે મનપા દ્વારા ફોગિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।